સુરતમાં સરથાણા કાપોદ્રામાં ખાડીપૂરની સ્થિતિનું નિર્માણ થયું. પાલિકાની કામગીરીની નિષ્ફળ. પાલિકાની ઇમરજન્સી વ્યવસ્થા ખાડે ગઈ હોવાની વાત પણ સામે આવી. 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરાછાના ધારાસભ્ય પાણીમાં લોકોને મદદ માટે આવ્યા. ધારાસભ્ય કુમાર કાનાણી કમર સુધીના પાણીમાં પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સરથાણા સીમાડા સરથાણા BRTS રોડનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને કામરેજ બારડોલી ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેના કારણે ખાડીપુર આવ્યું છે. આ ખાડીપુર આવવાને કારણે ખાડીની આજુબાજુની જે કાંઠાનો જે સોસાયટીઓ એ તમામ સોસાયટીની અંદર ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને એના કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. તો દરેક સોસાયટીની અંદર ખાડી વિસ્તારની સોસાયટીમાં લોકોને મળ્યો છું, ત્યાં ગયો છું અને લોકોની સમસ્યા જે કોઈ હોય, સામાન ફેરવવાનો હોય, જમવાની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, એ વ્યવસ્થા તંત્ર સાથે વાત કરીને પૂરી કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું.